આજે જ્યારે આપણા અડધી રાતના હોકારો એટલે કે આપણા ગણેશભાઈ ઉપસ્થિત છે, યુટ્યુબના નેતાઓ જે રીતે આવ્યા છે અને આપણે એમ કહીએ કે ભાઈ અમારો અડધી રાતનો હોકારો ગણેશભાઈ ઉપસ્થિત છે, ત્યાં એમાં પણ આક્ષેપ કરે કે અડધી રાતનો હોકારો એટલા માટે છે કે ઘણી વખત કોઈ માતા બહેનને રાત્રિના કાંઈ પણ પરિસ્થિતિ થઈ હોય અને પોતાના ઘરમાં કોઈ પરિવારમાં બીજાને ન કહી શકે, પણ આ ગોંડલના દીકરા ગણેશ ગોંડલને કહી શકે છે, એટલા માટે આપણે અડધી રાતનો હોકારો કહીશું. ત્યારે રોડ રસ્તામાં ક્યાંય અકસ્માત થયા હોય, 108 તો નિયમ મુજબ પહોંચતી હોય પણ એનો પરિવાર ન પહોંચ્યો હોય, ત્યારે અડધી રાતનો હોકારો છે ને એ તાત્કાલિક પહોંચી જાય છે પરિવાર પહેલા. ગોંડલની અંદર અડધી રાતનો હોકારો એ કોણ, તેને લઈને રાજકીય ચર્ચા. ગોંડલ ભાજપના નેતા છે રાજભા જાડેજા અને સાથે જ ગણેશ ગોંડલના સમર્થક પણ છે, જેમને અડધી રાતનો હોકારો પાછળનું રહસ્ય ખોલ્યું. પરિવારને ન કહી શકાય તેવી સ્થિતિમાં પણ સહારો આપ્યો છે. રાજભાઈએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપતા કહ્યું, આ ભાષણ નહીં પરંતુ કાર્યની વાસ્તવિકતા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગોંડલની અંદર ગોંડલમાં અડધી રાતના હોકારા શબ્દને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ગોંડલની અંદર અડધી રાતનો હોકારો એ કોણ, તેને લઈને રાજકીય ચર્ચા. રાજભા જાડેજાએ શબ્દ પાછળનું રહસ્ય જે છે તે ખોલ્યું છે. ગોંડલ ભાજપના નેતા છે રાજભા જાડેજા અને સાથે જ ગણેશ ગોંડલના સમર્થક પણ છે, જેમને અડધી રાતનો હોકારો પાછળનું રહસ્ય ખોલ્યું. ગણેશ ગોંડલ મુશ્કેલીમાં મહિલાઓને મદદ કરે છે. આ નિવેદન રાજભા જાડેજાએ આપ્યું છે. પરિવારને ન કહી શકાય તેવી સ્થિતિમાં પણ સહારો આપ્યો છે. અકસ્માત સમયે 108 પહેલા એ ટીમ ગણેશ ગોંડલ પહોંચી હોવાનો દાવો કર્યો છે. કોરોના કાળમાં દિવસ રાત સેવા બદલ બિરુદ મળ્યું છે. વાવાઝોડા અને વરસાદમાં પણ રાહતની કામગીરી કરી છે. લોકોનું સ્થળાંતર અને ભોજન વ્યવસ્થામાં પણ યોગદાન આપ્યા હોવાની વાત રાજભા જાડેજાએ કરી છે. રાજભાઈએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપતા કહ્યું, આ ભાષણ નહીં પરંતુ કાર્યની વાસ્તવિકતા છે. રાજભા જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે લડવાની એક અપીલ પણ કરી છે કે ગોંડલની જનતા સાથે રહીને આપણે આ ચૂંટણી લડવાની વાત એ રાજભા જાડેજાએ કરી છે. રાજભા જાડેજાએ ગોંડલ વિધાનસભાની અંદર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું કે જ્યાં ગણેશ ગોંડલની હાજરીની અંદર ગોંડલનો હોકારો એ અડધી રાતનો હોકારો કોણ, તેને લઈને એ વિરોધીઓને આડે હાથ લેતા નિવેદન આપતા શું કહ્યું, સાંભળો. આજના આપણા ખાતમુહૂર્તના પ્રસંગમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા આપણા યુવા અગ્રણી ગણેશભાઈ, એવા જ આપણા ભાજપના વરિષ્ઠ નેતા અશોકભાઈ પીપળિયા, શહેર ભાજપના પ્રમુખ સમીરભાઈ કોટડિયા, નગરપાલિકાના આપણા પ્રથમ નાગરિક એવા અશ્વિનભાઈ, પિન્ટુભાઈ આપણે ધોરાજી નગરપાલિકાના આમ તો પ્રભારી છે અને આપણા આગેવાન એવા પિન્ટુભાઈ ચુડાસમા અને સૌ કોઈ આપણા મંચ ઉપર મહાનુભાવો બેઠા છે. બધા આ વિસ્તારના અમારા સન્માનની 8 નગરપાલિકાના સભ્યશ્રીઓ, સૌ યુવા આગેવાનો, કાર્યકરો, મિત્રો, માતાઓ અને બહેનો, આપ સૌને વંદન. આજે આપણા માટે ખુશીની વાત એ છે કે 5 વર્ષ આવતીકાલે, એટલે કે આવતીકાલે 5 વર્ષની જે નગરપાલિકાની આપ સૌના આશીર્વાદથી જે બોડી ચૂંટાઈને આવી હતી એ બોડીને હેમખેમ રીતે, સારી રીતે, કોઈ પણ પ્રકારના એક પણ આક્ષેપ કે દાગ વગર આ 5 વર્ષ તમારા 8 નગરપાલિકાના સભ્ય સહિત 44 નગરપાલિકાના સભ્યશ્રીઓ આવતીકાલે 5 વર્ષ પૂર્ણ કરે છે. છેલ્લી ઘડીને છેલ્લા દિવસો છે. છેલ્લા 7-8 દિવસથી એક આપણું અભિયાન ચલાવી છીએ આપણા સન્માનની ધારાસભ્ય ગીતાબાના નેજા હેઠળ, અશોકભાઈ પીપળિયાના માર્ગદર્શન હેઠળ એવું અભિયાન કે જે રીતે આપણે લોકોને વચનો આપ્યા હતા કે 5 વર્ષ પહેલા જે વાત આપણે શેરી, ગલી, મહોલ્લો, સોસાયટી, વિસ્તારમાં જઈને બોલ્યા હોય કે અમે તમારા આ કામ કરી દઈશું, રોડ રસ્તાના છે, ગટરના છે, પાણીના પ્રશ્ન છે, લાઇટના છે કે પછી પેવર બ્લોકના છે, જેટલા પ્રાથમિક પ્રશ્નો હતા એમાં તમારા વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4ના આ 8 નગરપાલિકાના સભ્યશ્રીઓને હું હૃદયપૂર્વક અભિનંદન એટલા માટે પાઠવું છું કે એને ખૂબ મહેનત કરી
બીજા વિસ્તાર કરતાં પણ પોતાના વિસ્તારની અંદર વધારેમાં વધારે ગ્રાન્ટ આવે એના માટે સખત પ્રયત્ન કર્યો, સખત રજૂઆત કરી અને એમાં પણ ખાસ કરીને સામોકાંઠો વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 3 અને 4 આપણને ખબર છે આજ પટેલવાડીના ચોકની અંદર બેસી અને આપણે જ્યારે સભા મીટિંગ કરી હતી ત્યારે આપણે સન્માનની ધારાસભ્યએ એવું કીધેલું કે હું આ 2 વોર્ડને દત્તક લઉં છું. દત્તક લેવું એટલે પોતાના બાળક તરીકે જેનો ખ્યાલ રાખવો એને આપણે દત્તક કહીએ છીએ. આ દત્તક એટલા માટે લેવાની હતી જરૂર કે જે તે વિસ્તાર આ વિસ્તાર જે રીતે વિકાસ પામતો હતો, ધીરે ધીરે આગળ વધતો હતો, મોવિયા રોડથી લઈને અલગ કોટડા રોડ સુધીનો, એમાં એટલી બધી નવી સોસાયટીઓ અને વિસ્તાર થયા. એ વિસ્તારના લોકોને વધારે જરૂરિયાત આર્થિક સદ્ધરતાની હોય, આર્થિક ગ્રાન્ટોની હોય અને એને કામ કરવું પડે એટલા માટે થઈને દત્તક લીધો હતો. આ કાર્યમાં જે શબ્દ આપણે બધા બોલ્યા હતા એ મને લાગે છે કે આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે બધા જ કામ પરિપૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયાસ અમારી નગરપાલિકા દ્વારા થયો છે. બીજી ખાસ વાત કે આજે અત્યારે આપણે 6 કરોડ રૂપિયાનું 5,95,00,000 રૂપિયાના ખાતમુહૂર્ત છે. આ ખાતમુહૂર્ત એટલે મને લાગે છે જેની અપેક્ષાઓ નાની મોટી ક્યાંય પણ અધૂરી રહી ગઈ હતી, કોઈ શહેરી ગલ્લી મહોલ્લામાં ક્યાંય બાકી રહી ગયું હોય તો એ બાકી રહી જાય અને ચૂંટણી પછી આપણે ચૂંટણી જાહેર થાય પછી ન કરી શકીએ એટલે સંપૂર્ણ પ્રક્રિયા, એની વહીવટી પ્રક્રિયા હોય, એની તાંત્રિક મંજૂરી હોય, એની ટેન્ડર પ્રક્રિયા હોય, આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે આપણે આપના સમક્ષ આપના વરદ હસ્તે, નામ તો આપણા ગણેશભાઈ એવા છે એટલે એના વરદ હસ્તે જ આપણે આ ખાતમુહૂર્ત કરી અને તો આપણે લોકોને કંઈક ને કંઈક અર્પણ કરવાનું છે. મેં કીધું એમ કે હંમેશા પ્રાણ જાય પર વચન ન જાય. ભૂતકાળની અંદર એવા નેતાઓ આપણે જોયા હતા કે ભાઈ આપણે આજે બોલ્યા અને બીજી વખત વાત કરવા આવે તો આપણને ભરોસો ન આવે કે આ સાચું કહેતો હોય છે, ખોટું કહેતો હોય છે. પણ આજે જેટલા આગેવાનો, જેટલા નેતૃત્વ અહીંયા તમે જે પહેલી હરોળમાં જુઓ, બીજી હરોળમાં જુઓ, સામે જુઓ, આ બધી હરોળનું કામ એ છે કે માત્ર ને માત્ર ગોંડલનો ક્યાંક ને ક્યાંક વિકાસ થવો જોઈએ. અને આપણામાં માત્ર નગરપાલિકાના સભ્ય નહીં, આજે અમારે સવારે એક મિટિંગ હતી એમાં અશોકભાઈ બહુ સારી વાત કરી કે નગરપાલિકાના સદસ્ય નહીં પણ ભાજપ સાથે જોડાયેલા સંગઠનના બધા પદાધિકારીઓ હોય કે એના કરતાં પણ આગળ કે આગેવાનો હોય, માધુભાઈ કોટડિયા જેવાની બધા આ વિસ્તારના આગેવાનો હોય, એના કરતાં પણ આગળ હું તમને કહું કાર્યકર્તાઓ હોય, નાનામાં નાનો શહેરીનો કાર્યકર્તા હોય, એની કાર્યકર્તા આવીને આપણને એમ કહે કે ભાઈ આ કામ છે ને આ વિસ્તારનું બાકી રહી ગયું છે તો એને પણ પ્રાધાન્ય દેવામાં આવ્યું છે. આજે ધારાસભ્યશ્રીઓ હોય ગુજરાતમાં એ બધાને દર વર્ષે મને લાગે છે 1 કરોડથી વધારાની માત્ર એમની ગ્રાન્ટ હોય છે. આપણું અહીંયા જે આયોજન આપણા ધારાસભ્યનું છે કે એમની ગ્રાન્ટ ભલે 1 કરોડ 2 કરોડ રૂપિયાની હોય પણ આપણા હૃદય સમ્રાટ જયરાજસિંહનું જે આયોજન છે એ એવું આયોજન છે કે આ નગરપાલિકાના 44 સભ્યો હતા એ બધાય મને લાગે વર્ષે 1 કરોડ નહીં 2-3 કરોડ રૂપિયા સુધી કદાચ ઋષિભાઈ તમે બધા વાપરા છે. કહેવાનો મતલબ આપણો નગરપાલિકાનો સામાન્ય સભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે આપણા આગેવાનો હોય એને જે વાત કરી એના માટે પણ આપણે ખાસ કરીને આપણે એમ કહી શકીએ બજેટ ફાળવ્યું છે. આજે જે રીતે ગોંડલનો સંપૂર્ણ વિકાસ થયો છે એમાં ભૂગર્ભ ગટર યોજનાઓનો વિકાસ તમે જુઓ, રોડ રસ્તાઓનો વિકાસ જુઓ, પેવર બ્લોકનો જુઓ, અલગ અલગ જગ્યાએ જે વિસ્તારોની અંદર બગીચાઓ થયા છે એનો જુઓ, તમે લાઇટિંગમાં એલઈડીનો વિકાસ જુઓ, તમે દરેક ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક તમને વિકાસ જોવા મળશે. ખાસ કરીને માતાઓ બહેનો છે એમને ખબર છે કે ભૂતકાળમાં પાણીની સમસ્યાઓ શું હતી અને આજે આપણે સૌની યોજનાનો લાભ લઈ અને પૂરા સૌરાષ્ટ્રની અંદર મને લાગે છે સૌથી પહેલા આપણે વેરી ડેમ હોય, સેતુબંધ હોય કે બધા જ ડેમ આપણે સૌથી પહેલા ગોંડલ આપણે છલકાવી દઈએ છીએ. સરકાર આપણને ખૂબ આપ્યું છે અને જ્યારે આવતા દિવસોની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, આજનો મુદ્દો કોઈ ચૂંટણી માટે કે કોઈ નેતાગીરી કરવા માટે, વચનો આપવા માટે નહીં, પરંતુ તમે આપેલું તમને જે અર્પણ કરવાનું હોય એ કામ આપણા 8 નગરપાલિકાના સભ્યો કર્યું છે અને આપણે બિરદાવી છીએ. ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર હંમેશા આપ લોકોએ વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે. એકથી સાથે 44 સીટો આપી છે. આ વખતે પણ સમીરભાઈના નેજા હેઠળ આપણે ચૂંટણી લડવાના હોય બધાય, ત્યારે ખાસ મારી વિનંતી છે કે 44 સીટ તો આવશે પણ એ સીટો પણ વધારેમાં વધારે લીડથી આપણે બધા જીતી, આપણો કાર્યકર ઘરે ઘરે નીકળે, આગેવાનો પાસે જાય, બધાને મળે અને જે રીતે લોકોને મળતા આપણને જે વસ્તુ જે લોકોનો વિશ્વાસ આપણી ઉપર છે એ અવિરત માટે રહે, કાયમી માટે, એવી મારી અપેક્ષાઓ છે આપ સૌ પાસે. આજે જ્યારે આપણા અડધી રાતના હોકારો એટલે કે આપણા ગણેશભાઈ ઉપસ્થિત છે, આજે આપણે સૌ ગોંડલનું વાતાવરણ જાણી છીએ કે અત્યારે જે રીતે યુટ્યુબના નેતાઓ આવ્યા છે ગોંડલમાં, યુટ્યુબના નેતાઓ માત્ર લોકોની વચ્ચે જવાવાળા નેતા નહીં, યુટ્યુબના નેતાઓ જે રીતે આવ્યા છે
અને આપણે એમ કહીએ કે ભાઈ અમારો અડધી રાતનો હોકારો ભાઈ ગણેશભાઈ અહીં ઉપસ્થિત છે, ત્યાં એમાં પણ આક્ષેપ કરે કે ભાઈ અડધી રાતનો હોકારો શું કામ એને આમ તેમ. હું આપના માધ્યમથી બહુ નાની બે લીટીમાં જવાબ આપું છું કે અડધી રાતનો હોકારો એટલા માટે છે કે ઘણી વખત કોઈ માતા બહેનને રાત્રિના કાંઈ પણ પરિસ્થિતિ થઈ હોય અને ઈ પોતાના ઘરમાં કોઈ પરિવારમાં બીજાને ન કહી શકે, પણ આ ગોંડલના દીકરા ગણેશ ગોંડલને કહી શકે છે, એટલા માટે આપણે અડધી રાતનો હોકારો કહીએ. ઘણી વખત એવી પરિસ્થિતિ થાય છે કે જ્યારે રોડ રસ્તામાં ક્યાંય અકસ્માત થયા હોય, 108 તો નિયમ મુજબ પહોંચતી હોય, પણ એનો પરિવાર ન પહોંચ્યો હોય, ત્યારે અડધી રાતનો હોકારો છે ને એ તાત્કાલિક પહોંચી જાય છે. પરિવાર પહેલા, પોતાના પરિવાર પહેલા પણ પહોંચી જાય છે. એટલે અડધી રાતનો હોકારો છે આ ગોંડલને બચાવવામાં. કોરોનાની જ્યારે સમસ્યા અને વિકટ પરિસ્થિતિ હતી ત્યારે રાત્રે ન સૂઈને જાગીને આ ગોંડલને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે આપણો અડધી રાતનો આ હોકારો છે. જ્યારે તોકતે વાવાઝોડું આવે કે કોઈ ભારે વરસાદ આવે, જ્યારે જે પરિસ્થિતિ થઈ છે એવી પરિસ્થિતિની અંદર સામાકાંઠા વિસ્તારની અંદર લોકોના ઘરમાં જઈ અને પરિવારને બહાર સુરક્ષિત કાઢીને બાલાશ્રમની અંદર રાખી અને 3-4 દિવસ સુધી એવી પરિસ્થિતિમાં રાખીને એને ભોજન કરાવ્યું છે, એનું પેટ ભર્યું છે, એ અડધી રાતનો હોકારો છે. આ વાત અત્યારે મારે બહુ જનૂન સાથે બોલવાની જરૂર નથી, એટલા માટે હું ભાષણના રૂપે નહીં, પણ જે લોકો જે રીતે ગોંડલને કે જે રીતે આપણા યુવા નેતાને કે જે રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય, તો એને સમયે હજી જેવી રીતે સમય આવશે એવી રીતે આપણે ઝાપટા દેતા જઈશું, એવી રીતે આપણે જવાબ દેતા જઈશું. પરંતુ અંતે બસ આપ સૌ પાસે એક જ વિનંતી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ગણેશભાઈનું ને આપણા ધારાસભ્યશ્રીનું આપણને નેતૃત્વ મળ્યું છે, ત્યારે એવી પરિસ્થિતિની અંદર આપણા સૌની વધારે ફરજ છે વધારે મહેનત કરવાની અને આગામી દિવસોમાં ગોંડલને ફરીથી આપણે વધારે કેવી રીતે વિકાસ આપી શકીએ, ગોંડલને શું વધારે આપી શકીએ, તેના માટે આપણે સૌ પ્રયત્ન કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.